તો છેલ્લા 4 દિવસથી શક્યતાઓ સેવવામાં આવી રહી હતી, અલગ અલગ નામો પર ચર્ચા કરવામાં આવી રહી હતી. આખરે તેના પર આજે સવારે પૂર્ણ વિરામ મુકાઈ ગયું અને હવે દાદરની નવી ટીમમાં કયા કયા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્ય પ્રધાન તરીકેની હવે તેઓ ભૂમિકામાં હશે અને હર્ષ સંઘવી જેમને સૌથી પહેલા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઋષિકેશ પટેલ તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. આરોગ્ય ખાતું, શિક્ષણ ખાતું બંને તેઓ સંભાળી રહ્યા હતા અને હવે તેઓની રિપીટની શક્યતા જે પ્રબળ જ હતી તે પ્રકારે રિપીટ કરવામાં આવે છે. કુંવરજી બાવળિયા જેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે તેઓને પણ કેબિનેટ મંત્રી તરીકે આગળ વધારવામાં આવશે. એક તરફ જ્યાં કેબિનેટ જો કે કુંવરજી બાવળિયા દ્વારા શપથ ગ્રહણ કરવામાં નથી આવ્યું, તેમનું રાજીનામું નહીં સ્વીકારવામાં આવ્યું હોય. પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે. પરસોત્તમ સોલંકી સૌરાષ્ટ્રમાંથી એક મહત્વનો ચહેરો જી દેસાઈ છે અને કુંવરજી બાવળિયા આ ત્રણ ઓલરેડી કેબિનેટ મિનિસ્ટર હતા. બિલકુલ, અને એમનું રાજીનામું નથી સ્વીકાર્યું એટલા માટે રાજીનામું ન સ્વીકાર્યું એટલે એમને શપથ લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નતો. ઓકે, શપથ નથી ગ્રહણ કર્યા. એમને જરૂર નહોતી કારણ કે રાજ્ય કક્ષાના મંત્રી હતા ને રહ્યા. પ્રફુલ્લ પાનસેરિયાના કેસમાં એમને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો એટલા માટે એમને લેવડાવ્યા અને હર્ષ સંઘવી છે એ રાજ્ય કક્ષાના મંત્રીથી ડેપ્યુટી બન્યા એટલા માટે એમને શપથ લેવડાવ્યા. સૌથી પહેલા એમને લેવડાવ્યા એટલે કેબિનેટમાં નંબર 2 અત્યારે હર્ષ સંઘવી સેટ થઈ ગયા. ઓકે, એટલે આ ગણિત કામ કરે છે તે પ્રકારે જે મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે તેમાંથી મોટા ભાગના જે છે રિપીટ કરાયા છે તેમને શપથ નથી લેવડાવવામાં આવ્યા, પરંતુ જે 26 ટીમ બનાવવામાં આવી છે તેનો શપથ ગ્રહણ સમારોહ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે જે રાહ જોવાઈ રહી છે ત્યારે તે ખાતા સોંપણીને લઈને જોવાઈ રહી છે કે આખરે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવે છે. તમામ જે મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા તેઓએ નથી આપી. તો અજયભાઈ, જે પ્રકારે જે નવા ચહેરાઓ સામે આવ્યા છે, જે નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, મેં કહ્યું તે પ્રમાણે કે કદાચ એ લોકો માટે પણ એક મોટો પડકાર હશે પોતાની જાતને સાબિત કરવાનો. તમે આ નવા ચહેરાઓ જેઓને શપથ કરાવવામાં આવ્યા છે ગ્રહણ, તેમાંથી કયા કયા ચહેરા જે છે તેમના માટે મોટો પડકાર જોઈ રહ્યા છે? જો સૌથી મોટો પડકાર જે જેપી નડ્ડાએ, મારી પાસે જે માહિતી આવી છે, જેપી નડ્ડાએ દરેક મંત્રીઓને એકદમ ગળું ખોંખારીને કીધું છે કે હવે માત્ર ને માત્ર એક જ મુદ્દાનો વન ટ્રેક માઇન્ડથી માત્ર ને માત્ર પરફોર્મન્સ પર જ ફોકસ કરવાનું છે અને પરફોર્મન્સ સિવાય બીજી કોઈ જ વાત જે છે એ સરકાર ચલાવી લેવા માંગતું નથી. એટલે જે લોકોને સરકારમાં જે કંઈ ખાતા સોંપવામાં આવે એમાં માત્ર ને માત્ર પરફોર્મન્સ પર જ ધ્યાન આપવામાં આવશે. સરકાર માને છે કે કોઈ પણ જગ્યાએ બિનકાર્યક્ષમતા ચલાવી લેવામાં નહીં આવે, ભ્રષ્ટાચારની ફરિયાદો નહીં સાંભળી લેવામાં આવે. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર વિહીન શાસન જે છે ગુજરાતમાં હોવું જોઈએ. તમે જોજો આવનારા દિવસમાં એસીબીથી માંડીને સરકારમાં જે સપાટો બોલાવવામાં આવશે એ લોકો ભ્રષ્ટાચારને સાંખી લેવા માંગતા નથી અને સાથોસાથ કિસાનોના પ્રશ્નો જે છે એ ઉકેલવા પર ધ્યાન આપવામાં આવશે. બેરોજગારીનો જે મુદ્દો જે છે એ સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યો છે એટલે એના સામે સ્વરોજગારી, એમએસએમઈ, એસએમઈ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર, ધોલેરા પોર્ટ, આ બધું જે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિજિયન અને આ બધું ઊભું કરી રહ્યા છે એમાં કઈ રીતે રોજગારી સૌથી વધુ આવે એના માટે પ્રયત્નો કરવામાં આવશે. એટલે સરકાર આ વખતે મને લાગે છે એડીથી માંડીને ચોટીનું જોર લગાવશે. એટલે સરકાર પોતાની ઇમેજ જે છે અત્યારે એકદમ ગતિશીલ સરકાર તરફ લાવવા માટે કોશિશ કરશે. બિલકુલ, જે રીતે આપણે જોયું કે અજયભાઈ 16માંથી આ સંખ્યા 26 કરી દેવામાં આવી. ચૂંટણી નજીક છે એટલે કદાચ ભાર હળવો કરવાની પણ કોશિશ કે મંત્રીઓને ખાતાની સોંપણી. ઘણા મંત્રીઓ પહોંચી જ નતા વળતા. માની લો કે ઋષિકેશભાઈ છે એ એજ્યુકેશન પણ જુએ અને મેડિકલ અને બંને ઇમ્પોર્ટન્ટ અને બંને એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે ને. એજ્યુકેશનમાં પણ તમે જુઓ કે હાયર એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે તો ટેકનિકલ એજ્યુકેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી આ બધું બહુ મહત્વનું છે. સિમિલરલી મેડિકલમાં તમે જુઓ તો મેડિકલ એજ્યુકેશન પર બી ધ્યાન આપવું પડે, હેલ્થ પર પણ ધ્યાન આપવું પડે. એટલે આ બહુ મોટા વિભાગો હતા. એટલે મને એવું લાગે છે કે ખાતાઓની વહેંચણી થશે એ બહુ સારું થશે. પ્લસ એમને સરકારના પ્રવક્તા તરીકેની પણ જવાબદારી મળે. એટલે એક વ્યક્તિ કેટલા હોદ્દા હેન્ડલ કરી શકે. એટલે આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરશે એ બહુ સારી વાત છે. બળવંતસિંહ રાજપૂત જેને પડતા મુકાયા, ભલે કદાચ આ પ્રશ્ન કદાચ થોડો મોડો થઈ ગયો છે કારણ કે શપથવિધિ પણ યોજાઈ ગઈ છે, પણ એમએસએમઈ તમે ઉદ્યોગોની જો વાત કરવામાં આવે, આપણે ગુજરાત તો હંમેશા ઉદ્યોગો પર નિર્ભર અને ઉદ્યોગો માટે જાણીતું આપણું રાજ્ય છે, ત્યારે તમને શું લાગે છે કે હવે બળવંતસિંહ રાજપૂતને ડ્રોપ કરાયા બાદ તેમના ખાતા કોને સોંપવામાં આવે તેવી શક્યતાઓ આપ આ મંત્રીમંડળમાંથી જોઈ રહ્યા છો? શક્યતાઓમાં તો એવું છે કે જીતુભાઈ વાઘાણીને પણ સોંપી શકાય. અચ્છા.
અથવા તો પછી અર્જુન મોઢવાડિયાને પણ સોંપી શકાય, કારણ કે આ એવું ખાતું છે કે જેમાં તમારે બીજા બધા લોકો સાથે પણ સંપર્કમાં ને એમાં રહેવું પડશે. એટલે મને લાગે છે કે જીતુ વાઘાણી છે, શક્ય છે કે હર્ષ સંઘવીને પણ એ ખાતું સોંપાય, કારણ કે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીને કાં તો અર્બન ડેવલપમેન્ટ આપી શકે, કાં રેવન્યુ આપી શકે, કાં ઇન્ડસ્ટ્રીઝ આપી શકે. બીજું સૌથી મહત્ત્વનું હર્ષ સંઘવીની ભૂમિકા રહેશે ઓલિમ્પિક, જે ગુજરાતમાં યોજવા માટે સરકાર અત્યંત ઉત્સુક છે, મહત્વાકાંક્ષી છે. કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે, એ દ્રષ્ટિએ તમે જુઓ તો એક આખું જે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, એના માટે એમને અર્બન ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ સોંપાય એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પછી હોમ મિનિસ્ટ્રી કોને સોંપવી, એટલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી કોને બનાવવા, એ પણ તમારા માટે બહુ જ ચેલેન્જિંગ કામ આવી જશે. એટલે સાંજ સુધી પિક્ચર ક્લિયર થશે. અત્યારે હવે બહુ કાઇટ ફ્લાઇંગનો મિનિંગ નથી. બિલકુલ. અજયભાઈ, ઓફકોર્સ ગૃહ ખાતું જો એની વાત કરવામાં આવે તો આમ જોવા જઈએ તો કદાચ હર્ષ સંઘવીએ માઇલસ્ટોન પણ સાબિત કર્યો. પછી હમણાં થોડા સમય પહેલાં અમદાવાદના વસ્ત્રાલમાં જે લુખ્ખા તત્વોએ રસ્તાઓ પર લોકોને માર્યા હતા અને આતંક મચાવ્યો હતો, ત્યારે જે રીતે એ લોકોને પકડીને રસ્તા પર મારવામાં આવ્યા, એ પછી આપણે જોયું હોય તો હમણાં જે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી ચંડોળા તળાવવાળી, એક માત્ર ચંડોળા તળાવ નહીં, તમે જુઓ ચંડોળા તળાવ હોય કે દ્વારકા હોય કે સોમનાથ હોય કે કચ્છ હોય, બધી જ હમણાં બહિયલની પણ જે ઘટના બની, એ બધી જગ્યાએ તમે જેને કહી શકાય ને કે રાજ્ય સરકારે પોતાનો લોખંડી પંજો જે છે એ પ્રસ્થાપિત કર્યો. અને બીજું કે બળાત્કારીઓને જે રીતના તાત્કાલિક સજા આપવાની જે વાત હતી તે, બીજું કે જ્યાં જ્યાં ક્રાઇસિસ આવી એ ક્રાઇસિસ એમને હેન્ડલ કરી છે. હવે આ મહારાષ્ટ્ર મોડલને જો અપનાવે તો એક શક્યતા એ પણ છે, કારણ કે જનરલી હોમ મિનિસ્ટ્રી જે છે એ કેબિનેટ રેન્ક મુખ્યમંત્રી પોતાની પાસે રાખતા હોય છે, પણ હવે જો ડેપ્યુટી સીએમ તરીકે એમને હોમ મિનિસ્ટ્રી આપે તો એ પણ કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું હશે પ્રબોધ રાવળ પછી. પ્રબોધ રાવળને માધવસિંહ સોલંકીએ કેબિનેટ રેન્ક આપી હતી ગૃહમંત્રી તરીકેની, એટલે કદાચ એવું બની શકે કે એમને મિનિસ્ટર ઓફ હોમ કેબિનેટ રેન્ક પણ આપી શકે. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે હાઈકમાન્ડે એમના પર જે વિશ્વાસ મૂક્યો છે એ જોતાં મને એવું લાગે છે કે એમને મોટી જવાબદારી પણ આપશે. બિલકુલ. આમ જોવા જઈએ ને તો અજયભાઈ, આ તો ભાજપ છે, અહીંયા ડેમેજ કંટ્રોલ કદાચ થતો હોય તો ખબર પણ નથી પડતી, કદાચ બીજો પક્ષ હોત તો માની લેત. અને જે લોકો નારાજ હોય તેના માટે પણ મોટો પ્રશ્ન એ જ હોય છે કે ભાઈ જે પાર્ટી અત્યારે સત્તામાં છે તેનાથી નારાજગી બતાવીને જશે તો પણ ક્યાં જશે. એટલે આ ડેમેજ કંટ્રોલ કરવાની તમને શું લાગે છે કે આ ખાલી નામનું કરવામાં આવશે, બાકી જેને નારાજ થવું હશે તે પણ ખુલી દે તો નારાજ નહીં થઈ શકે? કોઈ નારાજગીનો કોઈ સ્કોપ જ નથી. અને બીજું, ભાજપ બહુ મોટી પાર્ટી છે, તમે સભ્ય સંખ્યાથી માંડીને જુઓ તો ટેલેન્ટની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કમી નથી. ભારતીય જનતા પાર્ટીમાં આમ જોવા જઈએ ને તો ટેલેન્ટની કમી નથી. એ લોકો પાસે મની પાવર, મેન પાવર, સંગઠનની તાકાત, એ બધું એટલું બધું છે, ના પૂછો ને વાત. એટલે ભાજપ માટે તો શું છે કે વૈકુંઠ નાનું છે ને ભગતડા ઝાઝા છે. એટલે ભાજપને કોઈ વિકલ્પ વિના ભાજપ ચાલે નહીં એવું તો છે જ નહીં, અનિવાર્ય કોઈ જ નથી. અને બીજું કોઈ પરિવારવાદ નથી, બધા જ લોકો પોતપોતાની મેરિટ પર આવ્યા છે. બિલકુલ.